જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાની છે આખું વર્ષ સ્ટોર કરી શકાય વિટામિન B12 થી ભરપૂર અને સાથે સાથે એકદમ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી, માસ્ટર શેફની મોસ્ટ પોપ્યુલર રેસીપી. તો અહીંયા આપણે બનાવવાની છે બટેકાની છાલની કાસરી. તેની માટે અહીંયા આપણે મોટા અને લાંબા બટેકા લીધા છે. તેની છાલ આપણે આવી રીતે ઉતારી લેવાની છે. છાલને 3 થી 4 પાણીએ સરસ એવી ધોઈ લેવાની છે. ત્યાર પછી આપણે છાલનું એક જ સરખું પતલું પતલું કટિંગ કરી લેવાનું છે, જેથી કરીને આપણી કાસરી આપણે સૂકવીએ તળીએ તો પણ ખૂબ જ સારી એવી લાગે. હવે અહીંયા બધી આપણે છાલનું આપ કટિંગ કરી લઈશું અને જે છાલ આપણે ઉતારી છે તે બટેકાની આપણે વેફર કરી લેવાની છે. તો બધી છાલનું સરસ એવું કટિંગ થઈ ગયું છે. આ છાલને પહેલા આપણે એક કપડાની અંદર આવી રીતે એડ કરી અને લપેટીને મૂકી દેવાની છે, જેથી કરીને આપણી છાલ એકદમ સરસ એવી કોરી થઈ જાય. આ પ્રોસેસ 10 થી 20 મિનિટ કરવાની છે. 10 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. છાલ સરસ એવી કોરી થઈ ગઈ છે. હવે આ છાલને ગમે તે મોટા વાસણમાં એડ કરી દેવાની છે. અહીંયા આપણે છાલને કાથરોટમાં એડ કરીએ છીએ. છાલને કાથરોટમાં નાખી ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. થોડું સંચળ પાવડર એડ કરશું. પેટમાં ના દુખે અને ગેસ એસિડિટી થાય તેનાથી બચવા માટે અહીંયા આપણે મરીનો પાવડર એડ કરવાનો છે. તો 1 ચમચી જેટલો મરીનો પાવડર, 1 ચમચી જેટલો સંચળનો પાવડર અને અડધી થી પોણી ચમચી મીઠું એડ કરી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. એક કપડાની ઉપર આ કાસરીને આપણે સૂકવી દેવાની છે. ફક્ત અને ફક્ત 5 થી 6 કલાકમાં જ ઘરમાં જ આપણી કાસરી સરસ એવી સુકાઈ જાય છે. આખું વર્ષ સ્ટોર કરવાની છે એટલે આપણે કાસરીને 2 કલાક તડકો બતાવી દીધો હતો. ચાલો ફટાફટ કાસરી તળી પણ લઈએ અને શેકી પણ લઈએ. તળવા માટે અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. તેની અંદર તૈયાર કરેલી કાસરી એડ કરશું. તમે જોઈ રહ્યા છો તેલમાં મૂકતાની સાથે જ કાસરી સરસ એવી ફૂલી જાય છે અને એકદમ સોફ્ટ આપણી કાસરી બનીને તૈયાર થઈ જાય છે. ચાલો ફટાફટ કાસરી તમને શેકીને પણ બતાવી દઈએ. તેની માટે અહીંયા આપણે તવો ગરમ થવા માટે મૂક્યો હતો. તેની ઉપર આવી રીતે કાચરી આપણે ફેલાવી દેવાની છે અને ચમચીની મદદથી પલટાવ્યા કરવાની છે. ફક્ત 1 થી 1.5 મિનિટમાં જ આપણી કાસરી સરસ એવી શેકાઈ જાય છે. તો તૈયાર છે શેકેલી કાસરી અને તળેલી કાસરી. મિત્રો, આ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં લખજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. હવે અહીંયા આપણે તમે જુઓ એકદમ સોફ્ટ કાસરી બની છે. તો હવે કાસરીની ઉપર આપણે ચટણી, હિંગ, મરી અને થોડો એવો સંચળ પાવડર એડ કરવાનો છે, જેથી કરીને કાસરીનો સ્વાદ બહુ જ વધી જશે. શેકેલી કાસરી ઉપર આપણે કાંઈ એડ નથી કરવાનું. ફક્ત અને ફક્ત તળેલી કાસરી ઉપર જ આપણે આ બધી વસ્તુ એડ કરશું. તો તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી, વિટામિન B12 થી ભરપૂર એવી બટેકાની છાલની કાસરી. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે કોમેન્ટ કરજો કે તમને મારી દરેક રેસીપી કેવી લાગે છે. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી.